બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં સરહદી વિસ્તારની અંદર વીજ વિભાગની ગંભીર બેદરકારી જોવા મળી છે। વિદ્યુત બોર્ડની ઘોર બેદરકારીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જમીનદોસ્ત થયેલા વીજ પોલમાં વીજ પુરવઠો યથાવત છે। વારંવાર રજૂઆત છતાં વિદ્યુત બોર્ડના અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કર્યાનો આરોપ છે। જુઓ આ વીજ પોલ, આ વિદ્યુત બોર્ડની ઘોર બેદરકારીનું ઉદાહરણ છે। છેલ્લા 15 દિવસથી આ પોલ તૂટેલી હાલતમાં છે, તેમ છતાં વીજ પુરવઠો ચાલુ છે। પોલ નીચેના ભાગથી તૂટી ગયો છે અને વીજ પોલની અંદર રહેલા તાર બહાર આવી ગયા છે, જેના કારણે વારંવાર દુર્ઘટના બને છે। બનાસકાંઠાના વાવ તળાવ ગામે માનવ ધર્મ હોસ્પિટલની સામે આવેલ વીજ પોલ છેલ્લા 15 દિવસથી આ સ્થિતિમાં છે અને 5 દિવસ પહેલા તેરવાડાના યુવકનું વિદ્યુત બોર્ડની આ બેદરકારીના કારણે મોત થયું હતું અને 5 દિવસ બાદ પણ આ જ સ્થિતિ છે। વીજ પોલ તૂટી ગયો હોવા છતાં વીજ પુરવઠો ચાલુ છે, જેના કારણે સ્થાનિકોમાં રોષનો માહોલ છે। हमारा संवाददाता वसंत जोड़ाई चुक्या है। वसंत, શું આ વીજ પોલને હટાવવાની કામગીરી કરવામાં આવી છે? કેટલા લોકો અહીંયાથી રોજ પસાર થતા હોય છે? કેટલા લોકોનો જીવ જોખમમાં? જી બિલકુલ, બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં વિદ્યુત બોર્ડની ઘોર બેદરકારી સામે આવી રહી છે। હજુ તો અઠવાડિયું નથી થયું અને તેરવાડાના યુવાનનું મોત થયું હતું, ત્યારે ફરી આજ વાવના તળાવ ગામે માનવ ધર્મ હોસ્પિટલની સામે વીજ પુલ તૂટેલી હાલતમાં 15 દિવસથી છે। જોકે વીજ પુલ છૂટો જમીન પર હોવા છતાં વીજ પુરવઠો કેમ કોઈ પગલા નથી જઈને ભરતા સ્થાનિક લોકો અવારનવાર અવર જવર કરતા હોય છે, છતાં પરિણામ શૂન્ય છે। જો વીજ પુલ તાત્કાલિક ધોરણે નાખવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। જી આભાર જાણકારી આપવા માટે વસંત। તો મોટી જાણકારી મળી રહી છે। હજુ એક અઠવાડિયા પહેલા જ્યાં વીજ પુલની કામગીરી થઈ હતી, પરંતુ ફરી એક વખત આવી બેદરકારી ખૂબ જ મુશ્કેલી સર્જી શકે છે અહીંયાના લોકો માટે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।